બનાસકાંઠાના દિયોદરના લુદ્રા પાસે ભાભર દિયોદર હાઈવે પર GJ01 DX 8329 નંબરની લક્ઝરી બસે ભાભર તરફથી આવી રહેલી GJ08 AE 7209 નંબર કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। લક્ઝરી બસવાળાએ કારને જોરદાર ધડાકાભેર ટક્કર મારતા કાર રોડની નીચે સાઈડમાં નીચે ફંગોળાઈ જતા કારનો કૂડદો બોલી ગયો હતો, જ્યાં કારમાં બેઠેલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જોકે લક્ઝરી બસવાળાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા લક્ઝરી બસ પણ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। જોકે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાતા આજુબાજુના ખેતરોમાંથી રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવી કાર ચાલકને બહાર કાઢી 108ને જાણ કરાઈ હતી, જ્યાં 108ની સેવા દ્વારા તાત્કાલિક યુવાનને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રેફરલના ડોક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી, જ્યાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। દિયોદરના લુદ્રા પાસે રાત્રિ દરમિયાન ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક દિયોદરના ચમનપુરાના ભરતભાઈ શંભુજી બારોટ હોવાનું જાણવા મળ્યું છે। જોકે GJ01 DX 8329 નંબરની લક્ઝરી બસના ડ્રાઈવરે કારનો અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।